જામનગરમાં દરેક જીઆઈડીસીના શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળના અંદાજે 500 જેટલા ઉદ્યોગકારીઓએ વારંવાર થતા પાવર કટની કંટાળી પીજીવીસીએલને આવેદનપત્ર પાઠવ્યું છે। ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ જર્જરિત વીજ વાયરને કારણે દરરોજ 3 થી 4 કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાય છે, જેના કારણે ઉત્પાદન બંધ રહે છે અને મશીનરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે। 15 જાન્યુઆરીના વાયર બદલવાની રજૂઆત અને ફેબ્રુઆરી માર્ચમાં નવા કોટિંગ વાળા વાયર નાખવાથી ખાતરી છતાં હજુ સુધી કામગીરી શરૂ ન થતા ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે। નિયમિત વીજ બિલ ભરવા છતાં યોગ્ય સેવા ન મળતા હોવાની આક્ષેપ કરતા તેમને તાત્કાલિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે ઉકેલ લાવ્યો છે। આંદોલનની ચીમકી ઉચ્ચારી। દરેડ સબ ડિવિઝન હેઠળના શિવમ ફીડર તથા સિદ્ધાર્થ ફીડરમાં આવતા ગ્રાહકો દ્વારા પાવર સપ્લાય બંધ રહેવા બાબતની રજૂઆત લઈને આવેલ હતા, જે અનુસંધાને એમને સાંભળી અને એનું નિરાકરણ માટે જરૂરી કામગીરી લાઇનની કામગીરી હવે પછી હાથમાં લઈને એને પૂર્ણ કરી પાવર સપ્લાય નિયમિત જળવાઈ રહે એ માટે પ્લાનિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરીશું। પાવર સપ્લાય ખોરવાઈ જવા બાબતની ફરિયાદ હતી અને એના કાયમી નિરાકરણ આવે એ માટેના પગલાં લેવા માટેની રજૂઆત છે। જે બાબતે જરૂરી તપાસ કરીને હું રાજેશ રણછોડભાઈ કંજારિયા શિવમ અને સિદ્ધનાથ ફીડરમાંથી અમે બધા ગ્રાહકો સાથે આવેલા છીએ। સ્ટેટ ગ્રાહકો અમારે શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાં વારંવાર પાવર જવાનો પ્રોબ્લેમ થાય છે। એની રજૂઆત લઈને અમે 15 જાન્યુઆરી અમે વરુ સાહેબની ત્યાં દરેડ ડિવિઝને અમે ગયેલા હતા। ત્યારે અમને એવી ખાતરી આપવામાં આવી હતી કે તમને માર્ચ મહિના લગીનમાં કોટિંગ કરેલા વાયર બધા બદલાવી આપવામાં આવશે, પણ આ જુલાઈ લગીન છે ને કાંઈ વાયર બદલાવવામાં આવેલ નથી। જો કોન્ટ્રાક્ટ આપેલો હોય તો આટલી બધી વાર ના લાગે એમ કે, અને અમે ગમે ત્યારે ફોન કરી ત્યારે ઉદ્ધવનભર્યું વર્તન આપે, અને જ્યારે અમારે જે શિવમના જે તાર છે એ લબડી રહ્યા છે, હારે થોડો કઈ પવન આવે ને તો તૂટી જાય છે એમ કે, એટલે એને વારે ઘણીએ પાવર જાય છે અને કોઈ જાતની કોઈ નિરાકરણ થતું જ નથી ને અમે કોઈ ફરિયાદ લખાઈ તો એનો હેલ્પર હોય ચાની દુકાને બેઠો બેઠો ચા પીતો હોય પણ એ ડીઓ બદલાવા નથી આવતો, કારણ કે અમે લોકો આગેવાન થઈને આ